જો એક કેસુડો અહીંયા છે, એક અહીંયા દેખાય છે, પણ ના નથી લેવા જવાનું. તો આવડું આ ઝાડ શેનું છે એ ઝટ કોમેન્ટ કરજો. તો આ છે કેસુડો, કેવો મસ્ત એનો કેસુડો છે. તો હાલો ગાઈસ, કેમ છો બધા મજામાં થઈશો? અને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ અમે જવાના છે કેસુડો લેવા, અને જોતા જાવી છે વિડીયોમાં બન્યા રહીજો કન્ટિન્યુ. કેસુડો બતાવીશ કેવો આવે. અને જો હા મેં જવાનું છે, જો અમે અહીંયા રાખવું છે અડધો કિલોમીટર સુધી ના ઠેઠ કેસુડો લેવા જવાનું છે. તો હાલો, અને જો એક કેસુડો અહીંયા છે, એક અહીંયા દેખાય છે, પણ ના નથી લેવા જવાનું. તો અહીંયા કેસુડો છે, અને ના આપણે કેસુડો નથી લેવા જવાનો. આપણા ઓલપા ડુંગરમાં આગો કેસુડો છે ને, ના જ લેવા જવાનું છે. તો હાલવા મળ્યું, હાલો હવે ઝટ આકાશ ટપ્પો મારી હારે છે ને બે આવી છે કેસુડો લેવા. તો આવડું આ ઝાડ શેનું છે એ ઝટ કોમેન્ટ કરજો. આ એક વૈશમાં મોટું ઈશા ઝાડ દેખાયનું છે, એને નામ આવડતું એ બતાવજો. અને તમને એમ થતું હોય છે કે આ કેમ હાવ ઢીલું બોલે છે, પણ મારી મજા બગડી ગઈ છે. મને તો અહીંયા ગળામાં દુખે છે, એટલે મજા નથી મને, એટલે એવું ઢીલું બોલું છું. તાવ આવી ગયો, કળતર ભરાઈ ગયો છે, અને કેસુડાની જો નજે ખાવા આવી ગયા છે. તો ફાઇનલી આપણે કેસુડાના ઝાડ આગળ પહોંચી ગયા છીએ, અને આ રહ્યો કેસુડો. તો પેલા ટકવા સડે છે કેસુડા ઉપર, જોઈ કે સડી શકે છે કે નહીં. જો અહીંયા અને થડમાં કૂહોના કાંટા બહુ છે, ચડવું કરવું બહુ મુશ્કેલ પડી જવું છે. કેમ લાગે ટકા તું સડી જાય કે નહીં સડી શકે? શાબાશ બેટા. ટકો તો ઉપર સડી ગયો કેસુડાની માથે. તો હજી મારે સડવાનું છે કેસુડો પાડવા માટે. હમણાં હું સડું, થોડુંક પાડે, થોડુંક હું પાડું. ફાઇનલી ટકો હેઠો ઉતરી ગયો છે, અને હું હવે કેસુડા ઉપર ચડું છું કેસુડો પાડું. કાંટા બહુ છે, નકરું છે અહીંયા ચડવું. તો ફાઇનલી મિત્રો કેસુડો પાડી દીધો, અને જો આ રહ્યો કેસુડો. તો આ છે કેસુડો, કેવો મસ્ત એનો કેસુડો છે, કલર વાળો. તો કેસુડો પાડી લીધો, અને હવે આ બધો કેસુડો અમારે લઈને જવાનું છે. કેસુડાની ખાસિયત તમને કહી દઉં કે આ કેસુડાને સુકાઈ જાય પછી જો આવા ફૂલ છે ને લઈ લેવાના, અને પછી એક કપડામાં નાખીને એમાં નાખીને પછી પાણીમાં નાખી દેવાનું, એટલે કલર એમાં સારો રખડાતા આ બધા આવા કણકા એમાં ન આવે. નાના છોકરા માટે બહુ સારો છે, એને સ્કિન માટે. એમ કહેવાય છે કે આ કેસુડાના પાણીથી નાહવાથી તડકો ને એવું ઓછું લાગે, અને સ્કિન સારી મુલાયમ રહે છે આનાથી, એવું કહે છે. અને ઓરિજિનલ પહેલાંનો રંગ બનાવતા તો આ કેસુડાનો જ કલર બનાવતા. હવે આવી ગયા આ બધા અત્યારના કલર કેમિકલવાળા, અને ઓરિજિનલ હાસો કલર ને રંગ આ કેસુડાનું પાણીથી નથી ખારસી ધુરાટી થાય. અને આ કેસુડો લઈ લીધો છે, તો હાલો હવે લઈને જાવી ઘરે.
કેસુડો ફાઇનલ પાડીને વિયાવા સીવી અને ઘરે જ આવી સીવી તો આ કેસુડો છે. તો અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.